એકવાર નજર અન્ય સમાચાર પર કરીએ તો વલસાડના સરી ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુંબઈ પાંજરા પોર્ટ ટ્રસ્ટ સામે છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ થઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। દસ્તાવેજો સાથે છેડછાડ કરીને જમીન નામે કરાવી અને ઉમરપાલી કરંબેલીના ખેડૂતોએ આ રજૂઆત કરી છે, ત્યારે સરી ગામના ખેડૂતોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે। જમીન કૌભાંડ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને જો તપાસ નહીં થાય તો ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગાંધી ચિંધ્યા માર્ગે તે લોકો આંદોલન કરશે જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે। એ લોકોએ આ 420 કરેલી છે, પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકોએ આ દસ્તાવેજ કરાવેલા છે। તો કાયદાની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બકાયદા ફોજદારી પગલાં ભરી એ લોકો ઉપર ફર્સ્ટ એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો 7 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ 200, 300, 500 ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આમરણાથ ભૂખ કરપાસું। કરંબેલી આ પાંજરાપોળ ટ્રસ્ટે શરૂઆતમાં 8.5 એકર જગ્યા ખરીદવાની પરમિશન માંગેલી, જે પરમિશન સરકારશ્રીએ આપેલી, પરંતુ જે હેતુ માટે આપેલી એ હેતુ સિદ્ધ ન થતા એ પાછી જગ્યાની પરમિશન રદ કરવામાં આવેલી અને એ જ પરમિશન પાછી એ લોકો 1995ની અંદર અમારી પાસે 180 એકર જગ્યા પાછી નવી ખરીદી, જે જૂની પરમિશન હતી એ જ બતાવી। એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે બંને જોડે